સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં સવારથી જ જામ્યો છે વરસાદી માહોલ। સતત ઝરમર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના પ્રહલાદનગર, થલતેજ, પાલડી, જીવરાજ પાર્ક, વેજલપુર સહિત વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ખુશનુમા વાતાવરણ સવારથી જ અમદાવાદનું જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી વરસી રહેલા વરસાદના કારણે બફારો ખૂબ ઓછો થઈ ગયો છે। અમારા સંવાદદાતા અર્પિત દરજી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। અર્પિત, અમદાવાદમાં બફારો, ગરમી ખૂબ વધ્યા હતા, વરસાદ વરસ્યો છે, સવારથી વરસાદી માહોલ કેવો? જોની સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી માહોલ હતો અને જાણે એવું વાતાવરણ હતું કે એકાએક વરસાદ ન માત્ર એક વિસ્તાર પરંતુ આખો અમદાવાદમાં એક સાથે ધોધમાર વરસાદ પડવાનો હોય એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। જો કે એવી પરિસ્થિતિનું નિર્માણ નથી થયું। આપ જોઈ રહ્યા છો હાલ આ નવરંગપુરા વિજય 4 રસ્તા તરફનો વિસ્તાર છે। વાદળછાયું વાતાવરણ હાલ પણ જોવા મળી રહ્યું છે, પણ સવારની વાત કરું તો કાળા ડિબાંગ વાદળો હતા, જેના કારણે વિઝિબિલિટી પર અસર પડી હતી। પણ હવે વાતાવરણ થોડું ખુલ્યું છે, છતાંય જે વાદળો છે એ યથાવત જોવા મળી રહ્યા છે અને ઠીક આ જ પ્રકારે ઝરમર વરસાદ છે એ વહેલી સવારથી જોવા મળ્યો હતો। આ વરસાદનો ફ્લો છે ઝરમર એમાં વધારો ને ઘટાડો એમાં જોવા મળી રહ્યો છે। હાલ પણ આપ જોઈ રહ્યા છો કે ઝરમર વરસાદ આ વિસ્તારમાં વરસી રહ્યો છે। નવરંગપુરા વિસ્તાર હોય, વસ્ત્રાપુર વિસ્તાર હોય, એસજી હાઈવે વિસ્તાર હોય, સાથે પશ્ચિમની સાથે પૂર્વના પણ એવા કેટલાક વિસ્તાર છે કે જ્યાં વરસાદી માહોલ સવારથી જોવા મળ્યો હતો। સૌથી મોટી વાત એ છે કે છેલ્લા બે દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં ભેજિયું વાતાવરણ હતું, વાદળછાયું વાતાવરણ હતું, જેના કારણે લોકો પરેશાન થઈ ગયા હતા। બફારાનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો, પણ જ્યારે સવારે લોકો ઉઠ્યા ત્યારે એક આ ઠંડકનો માહોલ એમને જોવા મળ્યો હતો અને લોકો રાહ જોઈ રહ્યા હતા, કેમ કે આખા રાજ્યભરની વાત કરું તો સૌરાષ્ટ્ર હોય, સુરત હોય, વડોદરા હોય, એ તમામ વિસ્તારોમાં, શહેરોમાં, મોટા શહેરોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। પણ અમદાવાદમાં માત્ર 2 વાર ધોધમાર અથવા તો વરસાદી ઝાપટા જોવા મળ્યા છે પાછલા 1 મહિનામાં, અને લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આ પ્રકારનો વરસાદ જે કે ચોમાસાની મોસમમાં જોવા મળતો હોય છે એ વરસાદ ક્યારે આવે એ આશા આજે બંધાઈ હતી। પરંતુ હાલ તમે જોઈ રહ્યા છો કે હવે ધીમે વાતાવરણ ખુલવા લાગ્યું છે અને છૂટો છવાયો વરસાદ અમદાવાદ શહેરના અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। શહેરના પૂર્વ વિસ્તાર હોય, બાપુનગર હોય, નરોડા હોય, નિકોલ હોય, અમરાઈવાડી હોય, મણિનગર હોય, આ તમામ વિસ્તારોમાં વરસાદ છે। સાથે પશ્ચિમનો વિસ્તારની વાત કરું તો પશ્ચિમના એવા કેટલાક વિસ્તાર છે કે સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે છૂટો છવાયો વરસાદ હાલ જોવા મળી રહ્યો છે। અર્પિત, આભાર જાણકારી આપવા માટે।